નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખૂબ જ સંવેદનશીલ છે: છૂટાછેડા. આ વિષય સાથે જે ડર અને ગેરસમજ જોડાયેલા છે તેને દૂર કરીને એકદમ સ્પષ્ટ અને સાચી સમજ આપવાનો આ પ્રયાસ છે. ઘણીવાર શું થાય છે કે સાચી માહિતી હોતી નથી અને એના અભાવે લોકો ગૂંચવાઈને ખોટા નિર્ણયો લઈ લે છે અને એના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. તો આપણો હેતુ એ જ છે કે આ ગૂંચવણને દૂર કરી શકાય. તો પછી મૂળ સવાલ એ જ ઊભો થાય છે કે શું આ વિષયથી ડરવું જોઈએ કે પછી એને સાચી રીતે સમજીને તેનો સામનો કરવો જોઈએ? આ આખી ચર્ચાનો હેતુ એ જ છે કે આપણે ડરમાંથી બહાર આવીએ અને સમજણ તરફ આગળ વધીએ. ચાલો તો શરૂઆત જ ત્યાંથી કરીએ કે કાયદાની નજરમાં છૂટાછેડા ખરેખર છે શું? જે સામાજિક માન્યતાઓ છે એનાથી થોડું અલગ રહીને સમજીએ. જુઓ, કાયદો બહુ સ્પષ્ટ છે. છૂટાછેડા એ લગ્નની નિષ્ફળતાની જાહેરાત નથી. ના, બિલકુલ નહીં. એ તો માત્ર એક કાનૂની પ્રક્રિયા છે જે ત્યારે ઉપયોગમાં આવે છે જ્યારે બે વ્યક્તિઓ માટે સાથે રહેવું શક્ય ન હોય. બસ. હવે જો છૂટાછેડા લેવાનો નિર્ણય થાય તો મુખ્યત્વે બે રસ્તા હોય છે અને આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. ચાલો એને સમજીએ. પહેલો અને સાચું કહું તો સૌથી સારો રસ્તો છે પરસ્પર સંમતિથી છૂટાછેડા. આમાં કોઈ લડાઈ ઝઘડો નહીં, કોઈ એકબીજા પર દોષ નાખવાનો નહીં. બંને પક્ષો સાથે મળીને સમજી વિચારીને નિર્ણય લે છે. આનો ફાયદો સમય બચે, પૈસા બચે અને સૌથી અગત્યનું માનસિક શાંતિ જળવાઈ રહે. હવે બીજો રસ્તો છે વિવાદાસ્પદ છૂટાછેડા. આમાં જેમ નામ પરથી જ ખબર પડે છે, એક પક્ષ સંમત નથી હોતો. અહીં તો પછી કોર્ટમાં લાંબી લડાઈ લડવી પડે છે, એકબીજા પર આરોપો લગાવવા પડે છે અને એને સાબિત કરવા પડે છે. આ પ્રક્રિયા ખૂબ જ લાંબી, ખર્ચાળ અને ભાવનાત્મક રીતે થકવી દેનારી હોય છે. તો જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. એક રસ્તો સહકાર અને શાંતિનો છે અને બીજો રસ્તો વિવાદ અને સંઘર્ષનો છે, જે એક લાંબી અને કંટાળાજનક લડાઈ બની શકે છે. કયો રસ્તો પસંદ કરવામાં આવે છે તેની ભવિષ્ય પર બહુ મોટી અસર પડે છે. કોઈપણ કાનૂની પ્રક્રિયામાં એક બીજો મોટો સવાલ જે બધાના મનમાં હોય છે: કેટલો સમય લાગશે? આ બાબતે સાચી અપેક્ષાઓ રાખવી બહુ જ જરૂરી છે. જો પરસ્પર સંમતિનો રસ્તો પસંદ કરવામાં આવે તો સમયની બાબતમાં ઘણી રાહત રહે છે. કાયદા પ્રમાણે ઓછામાં ઓછા 6 મહિનાનો સમય તો લાગે જ, પણ મોટાભાગના કિસ્સામાં 1.5 વર્ષમાં બધું પૂરું થઈ જાય છે. પણ એની સરખામણીમાં જો મામલો વિવાદાસ્પદ છૂટાછેડાનો હોય તો પછી સમય ક્યાં જશે એ કહેવું જ મુશ્કેલ છે. ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ તો સામાન્ય વાત છે અને અમુક જટિલ કેસોમાં તો વર્ષોના વર્ષો નીકળી જાય છે. આ એક લાંબી અને અનિશ્ચિત રાહ બની શકે છે. હવે આપણે વાત કરીએ એ સવાલની જે કદાચ સૌથી વધુ ચિંતા કરાવે છે: જો ઘરમાં બાળકો હોય તો એમનું શું? અહીં એડવોકેટ ઠાકોરની એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: કોર્ટ હંમેશા બાળકના હિતને સૌથી ઉપર રાખે છે. આનો મતલબ એ છે કે કોર્ટ કોઈપણ નિર્ણય લેતા પહેલા માતા પિતા વિશે નહીં, પણ ફક્ત અને ફક્ત બાળકના ભવિષ્ય વિશે વિચારે છે. આમાં બે શબ્દો વારંવાર સાંભળવા મળે છે. ચાલો એને સમજી લઈએ. પહેલું છે કસ્ટડી, એટલે કે બાળક મુખ્યત્વે કોની સાથે રહેશે એનો નિર્ણય. અને બીજું છે વિઝિટેશન રાઇટ્સ, એટલે કે જે માતા પિતા સાથે બાળક નથી રહેતું એમને બાળકને મળવાનો કાયદેસર અધિકાર મળે છે. અને આ એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ: છૂટાછેડા પતિ પત્નીના સંબંધનો અંત છે, માતા પિતા તરીકેના સંબંધનો નહીં. એ જવાબદારી તો જીવનભર રહે છે. ચાલો હવે વાત કરીએ પૈસાની, એટલે કે નાણાકીય જવાબદારીની. આ પણ એક એવો વિષય છે જ્યાં ઘણી ગેરસમજ હોય છે. ભરણપોષણ, આ શબ્દ તો બધાએ સાંભળ્યો જ હશે, પણ એ છે શું? સીધા શબ્દોમાં એ એક આર્થિક મદદ છે જે પતિ કે પત્ની અને બાળકોને આપવામાં આવે છે. કોર્ટ બંને પક્ષોની આવક, જરૂરિયાતો અને સંજોગો જોઈને નક્કી કરે છે કે આ રકમ કેટલી હોવી જોઈએ. આ એક વાક્ય ભરણપોષણ વિશેની બધી ગેરસમજ દૂર કરી દે છે. ભરણપોષણ સજા નથી, જવાબદારી છે. એનો હેતુ કોઈને સજા આપવાનો નથી, પણ એ ખાતરી કરવાનો છે કે પરિવાર પ્રત્યેની જે નાણાકીય જવાબદારી છે એ પૂરી થાય. પણ શું છૂટાછેડા જ એકમાત્ર રસ્તો છે? એડવોકેટ ઠાકોરની સલાહ મુજબ છૂટાછેડાને હંમેશા છેલ્લા વિકલ્પ તરીકે જ જોવા જોઈએ. એ પહેલાં બીજા પણ રસ્તા છે. જુઓ, સીધા કોર્ટમાં પહોંચી જવાને બદલે કાઉન્સિલિંગ, મધ્યસ્થી જેવા વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. સંબંધને બચાવવાનો એક પ્રયત્ન તો થવો જ જોઈએ. હકીકતમાં કોર્ટ પોતે પણ એવું જ ઈચ્છે છે કે પહેલાં સમાધાનનો પૂરો પ્રયત્ન કરવામાં આવે. તો આટલી બધી ચર્ચા પછી આખા વિષયનો સાર શું છે?
આગળનો રસ્તો શું હોવો જોઈએ? ચાલો નિષ્ણાતનો અંતિમ સંદેશ સમજીએ. સૌથી પહેલી અને સૌથી જરૂરી સલાહ, અફવાઓ પર લોકો શું કહે છે એના પર બિલકુલ ધ્યાન ન આપો. હંમેશા કોઈ અનુભવી વકીલ પાસેથી સાચું કાનૂની માર્ગદર્શન લો. એના આધારે જ કોઈ નિર્ણય પર આવો. અને અંતે આ એક મંત્ર હંમેશા યાદ રાખજો: નિર્ણય ભાવનામાં નહીં, સમજથી લો. ગુસ્સામાં, દુઃખમાં કે આવેશમાં આવીને લીધેલો નિર્ણય કદાચ ખોટો સાબિત થઈ શકે છે, પણ બધી પરિસ્થિતિને ઠંડા મગજે સમજીને લીધેલો નિર્ણય જ ભવિષ્યને સાચી દિશા આપી શકે છે.